હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ સરસ જશો. તો આજે આપણે વાત કરીશું સમરસ હોસ્ટેલ વિશે. તમારે સમરસ હોસ્ટેલમાં જો રહેવું હોય તો તેના માટે એક ફોર્મ અપ્લાય કરવો પડતો છે. હવે ફોર્મ કેવી રીતના ભરવાનો છે તેની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો સમરસ હોસ્ટેલની જે એડમિશનની પ્રોસેસ છે એ પતી ગઈ હતી, ડેટ પતી ગઈ હતી, પણ હજુ પણ ખાલી જગ્યા બાકી રહી ગઈ છે. તો તેના માટે સમરસ હોસ્ટેલ દ્વારા ફરીથી એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે 17 જુલાઈથી પાછું શરૂ થયું છે અને 28 જુલાઈ 2026 સુધી આ પોર્ટલ ફરીથી ચાલુ રહેશે. તો જો તમે પણ એડમિશન લેવા માટે બાકી રહી ગયા હોય અને કોલેજ કરવા માટે સમરસ હોસ્ટેલમાં રહેવા માંગતા છો તો તમે અપ્લાય કરી શકો છો. તો ફોર્મ કેવી રીતના ભરવાનો છે તેની માહિતી, સંપૂર્ણ માહિતી, સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ આ વિડીયોમાં બતાવેલ છે. તો ધ્યાનપૂર્વક આ વિડીયો જરૂરથી છેલ્લા સુધી જોજો અને તમે જાતે પણ ફોનમાંથી કે પછી પીસીમાંથી અપ્લાય કરી શકો છો. જો તમારી પાસે લેપટોપ અવેલેબલ હોય તો તમે તેમાંથી પણ આ ફોર્મ ભરી શકો છો. તો જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને તમને અવનવર આવી ભરતીના ફોર્મ કે પછી ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાના છે તેની માહિતી મળતી રહી. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. સૌ પ્રથમ તો તમારે ગૂગલ પર આવીને સમરસ હોસ્ટેલ સર્ચ કરવાનું છે. જેવું સર્ચ કરશો એટલે તમને આવી રીતના પહેલી વેબસાઇટ દેખાશે અને જેવું ક્લિક કરશો એટલે તમને આવી રીતના કંઈ પેજ દેખાશે. સાઇટમાં આપેલું છે સમરસ હોસ્ટેલ અપ્લાય, એના પર ક્લિક કરવાનું છે અને એના બાદ તમને આવી રીતના કંઈ પેજ દેખાશે. હવે આ તમારું લોગિનનું પેજ રહેશે, જેમાં તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરાવીને લોગિન કરવાનું રહેશે. જો તમે પહેલાંથી જ રજિસ્ટર કરેલું હોય તો તમારે સિમ્પલી લોગિન માટે તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરાવીને કેપ્ચા એડ કરીને તમે લોગિન કરી શકો છો. પણ જો તમે પ્રથમવાર ફોર્મ ભરતા છો તો તમારે રજિસ્ટર કરવું પડશે. અહીં નીચે સેન્ટરમાં આપેલું છે રજિસ્ટર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને રજિસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે. તો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. આમાં જેટલી બધી ડિટેલ્સ આપેલી છે એ બધી આપણે ફિલઅપ કરવાની છે. તમે જોઈ શકો છો આમાં નેમ આપેલું છે, બર્થ ડેટ, ઈમેલ આઈડી બધું જ આપેલું છે. જે આપેલું છે તે પ્રમાણે આપણે નેમ ફિલઅપ કરવાનું છે. ફર્સ્ટ નેમમાં તમારું નેમ, મિડલ નેમમાં તમારા પિતાનું નામ ને સરનેમમાં તમારી અટક ટાઈપ કરી દેવાની છે. ફર્સ્ટ નેમમાં જે પ્રમાણેનું તમારી માર્કશીટ પર નામ હશે તે પ્રમાણે જ તમારે અહીં ટાઈપ કરવાનું છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને જે તમારી સરનેમ જે પ્રમાણે માર્કશીટમાં આપેલી હોય તે પ્રમાણે ટાઈપ કરવાનું છે, જેથી કરીને આપણને આગળ જતાં ફોર્મ ભરતા ટાઈમે કોઈ અડચણ ના આવે. હવે નામ ટાઈપ થયા બાદ તમારે આગળ વધવાનું છે. હવે આગળ આપેલું છે તમારી બર્થ ડેટ. તમારી જે પણ બર્થ ડેટ હોય, ઉમેદવારની જે પણ અપ્લાય કરતા છે એમની બર્થ ડેટ એડ કરવાની છે. તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે જે પણ તમારી બર્થ ડેટ હોય એ. અહીં સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન આપેલું છે, તમારે અહીંયા જઈને સિલેક્ટ કરી લેવાનું છે. એના બાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરાવવાનો છે. જે પણ તમારો એક્ટિવ મોબાઈલ નંબર હોય તે જ એન્ટર કરાવવાનો છે. એના બાદ તમારે ઈમેલ આઈડી એન્ટર કરાવવાની છે. ઈમેલ આઈડી પણ જે પણ એક્ટિવ હોય તે જ એન્ટર કરાવવાની છે. અને એકવાર એન્ટર કરાવ્યા બાદ ઈમેલ આઈડી ફરીથી એકવાર કન્ફર્મ ઈમેલ આઈડી કરાવવા પડશે. ત્યાં પણ જે તમે પહેલાં ઈમેલ આઈડી આપી તે જ અહીં ફરીથી એકવાર ટાઈપ કરવાની રહેશે. એના બાદ તમારો આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરાવવાનો છે. જે પણ તમારો આધાર કાર્ડ નંબર છે એ અહીં એન્ટર કરાવી દેવાનો છે. એના બાદ તમારે એક તમને યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરાવી લેવાનો છે. યાદ રાખો, લોગિનના ટાઈમે આ પાસવર્ડ યુઝમાં આવશે એટલે તમને જે યાદ રહે તે પ્રમાણે જ પાસવર્ડ ક્રિએટ કરાવવાનો છે. અને સાઇટમાં કેપ્ચા આપેલો છે તે અહીં ફિલઅપ કરીને તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરી દેવાનું છે. હવે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થયા બાદ તમારે લોગિન કરવાનું છે. જો તમને અહીં લોગિન માટેનું ઓપ્શન ના આવે, ઓકે કર્યા બાદ જો તમને અહીં રજિસ્ટ્રેશનનો ઓપ્શન ના આવે તો તમારે બેક જવાનું છે અને જ્યાંથી આપણે રજિસ્ટ્રેશન માટે કરેલું હતું ત્યાં ફરી એકવાર ક્લિક કરવાનું છે. એટલે ફરીથી તમને લોગિન માટેનું ઓપ્શન જોવા મળશે આવી રીતના. હવે અહીં જે પણ તમારી ઈમેલ આઈડી છે તે એન્ટર કરાવવાની છે, જે આપણે રજિસ્ટ્રેશનમાં યુઝ કરી તે ઈમેલ આઈડી. અને એના બાદ જે પણ આપણે પાસવર્ડ ક્રિએટ કરાવ્યો છે રજિસ્ટ્રેશનના ટાઈમે એ પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો છે અને કેપ્ચા ફિલઅપ કર્યા બાદ લોગિન કરી લેવાનું છે. જેવું લોગિન કરશો એટલે તમને થોડાક સ્ટેપ જોવા મળશે અહીં. એમાં પહેલું જ સ્ટેપ નોટિસનું છે અને નોટિસથી લઈને બાકીના બધા સ્ટેપ આપેલા છે. તો પહેલું સ્ટેપ નોટિસનું છે. એમાં જે પણ નોટિસ આપેલી છે
એ તમારે એકવાર ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે. ફર્સ્ટ ઇંગ્લિશમાં આપેલી છે, એના નીચે ગુજરાતીમાં પણ બધી નોટિસ આપેલી છે. કયા કયા ડોક્યુમેન્ટ તમને જરૂર પડશે તે બધા ડોક્યુમેન્ટની લિસ્ટ પણ અહીં આપેલી છે. આ જેટલા પણ ડોક્યુમેન્ટ આપેલા છે તે તમારે બધા રેડી રાખવાના છે, જેથી કરીને ફોર્મ ભરતા ટાઈમે તમને અડચણ ના આવે. નોટિસ એકવાર બધી ધ્યાનપૂર્વક વંચાયા બાદ તમારે આઈ અગ્રી ઉપર ક્લિક કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. સાઇટમાં આપેલું હશે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમને સેકન્ડ સ્ટેપ પર પહોંચાડી દેવામાં આવશે. હવે સેકન્ડ સ્ટેપમાં થોડીક જે તમારી ડિટેલ્સ છે એ બાય ડિફોલ્ટ ભરાયેલી આવશે, કેમ કે આપણે રજિસ્ટ્રેશનના ટાઈમે ઓલરેડી આપી દીધી છે. એટલે તમારું નેમ છે, ડેટ ઓફ બર્થ છે, ઉંમર છે, એ બધું ઓલરેડી ફિલઅપ આવશે. જે બાકીની ડિટેલ છે એ આપણે ફિલઅપ કરવાની છે. જેમ કે અહીંયા પહેલું છે સ્ટુડન્ટ ટાઈપ. આ ધ્યાનમાં રાખો કે તમારું જો નવું રજિસ્ટ્રેશન છે, જો તમે ફર્સ્ટ વાર આ ફોર્મ ભરતા છો તો તમારે ન્યૂ પર ક્લિક કરવાનું છે, અથવા પહેલાંથી તમે હોસ્ટેલમાં રહેતા છો અને તમારે જે હોસ્ટેલનું ફોર્મ છે એ રિન્યૂ કરવાનું છે, તો તમારે રિન્યૂ પર ક્લિક કરવાનું છે. પણ મોસ્ટ ઓફલી જે છે એ બધા ન્યૂ જ સ્ટુડન્ટ હશે, તો તમારે ન્યૂ ઉપર જ ક્લિક આઉટ રાખવાનું છે અને આગળની પ્રોસેસમાં આગળ વધવાનું છે. ન્યૂ ઉપર ક્લિક રાખીને હવે આપણી જે બાકીની ડિટેલ્સ જે પણ આપેલી છે તે આપણે ફિલઅપ કરવાની છે. હવે જેમ કે તમારી કાસ્ટ છે, તમારે જેટલી પણ અહીં કાસ્ટ આપેલી છે, જે પણ તમને કાસ્ટ લાગુ પડતી હોય તે તમારે એન્ટર કરાવવાની છે. જેમ કે તમે SC/BCમાં EBCમાં આવતા છો તો તમારે અધર સિલેક્ટ કરવાની છે ને બાજુમાં સબકાસ્ટમાં EBC આપેલું હશે તે સિલેક્ટ કરવાનું છે. SC/BCમાં આવતા છો તો એ સિલેક્ટ કરી લેવાની છે અને એના બાદ તમારે જે તમારી સબકાસ્ટ છે એ સિલેક્ટ કરી લેવાની છે. જે પણ તમારી કાસ્ટ લાગુ પડતી હોય તે ધ્યાનપૂર્વક સિલેક્ટ કરી લેવાની છે અને સબકાસ્ટ પણ સિલેક્ટ કરી લેવાની છે, જે તમારા જાતિના દાખલામાં આપેલી હોય તે. SC કેટેગરીમાં છો તો તે પ્રમાણે અહીં પેટા જાતિ પણ આપેલી છે, તે તમારે સિલેક્ટ કરી લેવાની છે. એના બાદ તમારું જે પણ જેન્ડર છે, મેલ છે કે ફિમેલ સિલેક્ટ કરવાનું છે. તમે મેરિડ છો કે અનમેરિડ તે સિલેક્ટ કરવાનું છે. આટલું સિલેક્ટ થયા બાદ તમારે આવકના દાખલામાં જે પણ તમારી આવક આપેલી હોય તે તમારે આવકની ડિટેલ અહીં એન્ટર કરાવવાની છે. એના બાદ આપણે એડ્રેસની ડિટેલ એન્ટર કરાવવાની છે. જે પણ તમારો એડ્રેસ છે તે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. જે તમારો ડિસ્ટ્રિક્ટ જે પણ લાગતો હોય ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે. તાલુકો તમારો જે પણ લાગુ પડતો હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાનો છે અને જેવો તમારો એડ્રેસ તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણેનો આપેલો છે તે અહીં ટાઈપ કરવો પડશે. તે અહીં ટાઈપ કરી દેવાનો છે. એના બાદ બાજુમાં આપણે પિનકોડ ટાઈપ કરવાનો છે. જે પણ તમારા આધાર કાર્ડમાં પિનકોડ આપેલો જ હશે તે તમારે જોઈને અહીં ટાઈપ કરી દેવાનો છે. એના બાદ તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખવાનો છે, તે તમારે અહીં અપલોડ કરવાનો છે. સ્ટુડન્ટ જેમનું પણ તમે ફોર્મ ભરતા છો એમનો ફોટો અહીં અપલોડ કરવાનો છે. હવે ફોટો અપલોડ કરાયા બાદ આપણે આગળની ડિટેલ માટે આગળ વધવાનું છે. તો જેવું તમે સ્ક્રોલ કરશો એટલે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન આવશે અને તમારે આગળની ડિટેલ એડ કરવી પડશે. એના બાદ આપણે એજ્યુકેશન ડિટેલ એડ કરવાની છે. હવે એજ્યુકેશન ડિટેલમાં પ્રથમ તો જેના માટે તમે એડમિશન લેતા છો જે કોલેજમાં, તેની ડિટેલ્સ આપણે એડ કરવાની છે, કે મતલબ જે કોલેજ માટે જે હોસ્ટેલ માટે તમે એનરોલ કરતા છો તેની ડિટેલ એડ કરવાની છે. જેમ કે હવે તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે, એનો ડિસ્ટ્રિક્ટ કયો લાગુ પડે એનો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. અહીં બધા ડિસ્ટ્રિક્ટ આપેલા છે, જિલ્લા બધા આપેલા છે. જે પણ જિલ્લામાં તમે એડમિશન લીધું હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને જે પણ કોલેજમાં એડમિશન લીધું હોય તે કોલેજનું નામ અને કયા કોર્સ માટે તમે આ લીધું છે એડમિશન, મતલબ કોલેજમાં કયા કોર્સ કરવા માટે તમે એડમિશન લીધું છે તે કોર્સ અહીં સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે આપણે BCom માટે સિલેક્ટ કરીએ તો BCom લઈ લેવાનું છે અને કોલેજનો એડ્રેસ આપી દેવાનો છે. ને અહીં જુઓ, આ તમને પૂછવામાં આવ્યું છે કે તમે ફાઇનલ યરના સ્ટુડન્ટ છો. જો ફાઇનલ યરના સ્ટુડન્ટ છો તો યસ કરવાનું છે, નહીંતર તમારે નો પર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે BCom સિલેક્ટ કરશો એટલે તમને આગલા એજ્યુકેશનની ડિટેલ તમારે આપવાની રહેશે. જેમ કે BCom સિલેક્ટ કર્યું છે, MCom સિલેક્ટ કર્યું છે તો તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ એડ કરવી પડશે. અને જો BCom પસંદ કરેલું છે તો તમે BCom પહેલાં 12મું પાસ કર્યું છે કે ડિપ્લોમા કરેલું છે તેની ડિટેલ્સ એડ કરવાની છે. તો તમારી 12માની ડિટેલ અથવા ડિપ્લોમાની જે પણ કોલેજમાં ટકા કેટલા આવ્યા છે 12મામાં અથવા ડિપ્લોમામાં જેટલા પણ ટકા આવેલા હોય તે તમારે સૌથી પહેલાં ટકા એન્ટર કરાવવાના છે. અને એના બાદ 12માની સ્કૂલનું નામ અથવા ડિપ્લોમા જે કોલેજમાંથી કરેલો હોય તે કોલેજનું નામ અહીં તમારે કોર્સ
આપવાનું છે કે કયો કોર્સ તમે કરેલું છે. એના બાદ પાસિંગ યર આપવાનું છે અને સ્કૂલનું નામ અથવા તમારે કોલેજનું નામ આપવાનું છે. 12મું કયા સ્કૂલમાંથી કરેલું છે અથવા ડિપ્લોમા કયા કોલેજમાંથી કરેલું છે તે તમારે નામ આપવાનું છે અને એના બાદ સ્કૂલ કે પછી કોલેજનો એડ્રેસ આપવાનો છે. એના બાદ તમારે આગળ વધવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમને આગળ લઈ જવામાં આવશે. હવે અહીંયા ડિસેબલ, ઓર્ફન અથવા વિડોની ડિટેલ એડ કરવાની છે. જો તમે કોઈ પ્રકારની અપંગતા છે તો તમારે યસ આપવાનું છે અને એ અપંગતા કેટલા પર્સન્ટેજ છે, કયા પ્રકારની છે તે તમારે આપવાનું છે અને તેનું એક સર્ટિફિકેટ આવતું હોય છે તે તમારે અહીં સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. જો તમને કોઈ પણ પ્રકારની અપંગતા નથી તો તમારે સિમ્પલી નો પર ક્લિક રાખવાનું છે અને એના બાદ જો તમે અનાથ છો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. તો આને અનાથનું જે સર્ટિફિકેટ આવે તે તમારે અપલોડ કરવાનું રહેશે અને જો તમે અનાથ નથી તો તમારે નો પર ક્લિક આઉટ રાખવાનું છે. છેલ્લું છે ઇફ ચાઇલ્ડ ઓફ વિડો. જો તમારા પપ્પા નથી અને તમારી મમ્મી એ વિધવા છે તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અને વિધવાનું જે પ્રૂફ આવે તે તમારે અહીં અપલોડ કરવાનું છે. જો આમાંથી કોઈ પણ તમને લાગુ પડતું નથી તો તમારે ત્રણેયમાં નો સિલેક્ટેડ રાખવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. એના બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટમાં તમને અહીં દર્શાવેલ છે એ બધા ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવા પડશે. માર્કશીટ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ ને આધાર કાર્ડ. ને આ જે ડોક્યુમેન્ટ છે એ જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો અને 5 MB કરતાં વધારે એની સાઇઝ ના હોવી જોઈએ. જો તમે 12મા પછી એડમિશન લેતા છો, 12માનું રિઝલ્ટ અપલોડ કરવાનું છે અથવા ડિપ્લોમા પછી લેતા છો તો પછી ડિપ્લોમાનું જે ફાઇનલ યરની માર્કશીટ હશે તે તમારે અપલોડ કરવા પડશે. એના બાદ લિવિંગ સર્ટિફિકેટ તમને આપવામાં આવેલ હશે સ્કૂલ અથવા કોલેજમાંથી, તે તમારે અપલોડ કરવાનું છે. તમારો જાતિનો દાખલો, તમારા પપ્પાનો આવકનો દાખલો અને તમારો આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના છે. એના બાદ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. એના બાદ છેલ્લું તમને એક ડિક્લેરેશન પૂછવામાં આવશે તે તમારે અહીં વાંચી લેવાનું છે ધ્યાનપૂર્વક. ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ તમારે સિલેક્ટ કરવાનું છે કે યસમાં કે નોમાં આન્સર આપવાનો છે. બંનેમાં નોમાં આન્સર આપવાનો છે અને છેલ્લા એક ટીક માર્ક કરી દેવાનો છે કે આ જે પણ મેં ડિટેલ આપી છે તે બધી સાચી છે એમ કરીને ટીક માર્ક કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. બસ આ સિમ્પલ પ્રોસેસથી તમારો સમરસનો જે હોસ્ટેલનો ફોર્મ છે તમે ભરી શકો છો. એકદમ ઇઝી પ્રોસેસ છે. બસ તમારે એકવાર ધ્યાનપૂર્વક બધું વાંચી લેવાનું છે અને એના બાદ તમારે ફોર્મ ભરી દેવાનું છે. અને જો તમને ફોર્મની પ્રિન્ટ જોઈતી હોય તો સાઇટમાં પ્રિન્ટ આપેલું છે એના ઉપર તમારે ક્લિક આઉટ કરવાનું છે અને તમારે ફોર્મની એક પ્રિન્ટ આઉટ મેળવી લેવાની છે અને એના ઉપર સ્ટેટસ આપેલું છે. વેબસાઇટ પર આવીને તમારે સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે કે તમારા એડમિશનમાં કોઈ ભૂલ તો નથી કે કંઈ નોટિસ તો નથી આવી કે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળી રહે. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.